નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. હું ઉમેશ પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ. આ એનાલિસિસનું નોટિફિકેશન હું ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં પ્રોવાઈડ કરું છું. તો જે વિદ્યાર્થીઓ રેગ્યુલર બેઝ ઉપર આ એનાલિસિસનું જોવા માંગતા હોય તો એ નોટિફિકેશન માટે ટેલિગ્રામ ને વોટ્સઅપ ચેનલ જોઈન લે. આ યુટ્યુબ ઉપર ફ્રીમાં અવેલેબલ કરવામાં આવશે. યુટ્યુબમાં અવેલેબલ કરાવવાનો ટાઈમ સવારે 11 વાગે અને સાંજના 5 વાગે હોય છે, ડિપેન્ડ ઓન ટાઈમ. ક્યારે લાઈવ થશે એની માહિતી હું ઓલરેડી યુટ્યુબ ચેનલમાં કે ટેલિગ્રામ વોટ્સઅપ ચેનલમાં માહિતી આપું છું. બહુ જલ્દી આ લાઈવ થવાનું છે. લાઈવનો ટાઈમિંગ શું રહેશે એ પણ હું તમને જણાવીશ, કે જેથી લાઈવ આપણે ઇન્ટરેક્શન કરીએ, કે તમે લાઈવ કોઈ ટોપિકમાં સવાલ પૂછી શકો. અને આપણી એપ્લિકેશનમાં પણ અવેલેબલ છે. એપ્લિકેશનમાં બીજા પણ ફ્રી લેક્ચર અવેલેબલ છે જીએસના, એ પણ તમે જોઈ શકશો. એના માટે એપ્લિકેશનની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ડાઉનલોડ કરી શકો છો. શરૂઆત કરીએ 3 સપ્ટેમ્બર ધ હિન્દુ એનાલિસિસ. તો પહેલી માહિતી આપેલી છે એ આપેલી છે યુપી ગવર્મેન્ટને લઈને. તો આપણને ખ્યાલ છે યુપી ગવર્મેન્ટમાં જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા જે અસામાજિક તત્વો હોય છે, દોષી હોય છે, એના દોષ માટે એમનું જે ઘર હોય છે એ તોડી નાખવામાં આવે છે બુલડોઝર દ્વારા. તો આનું ટીકા ટિપ્પણી થઈ છે સુપ્રીમ કોર્ટ દ્વારા. બેઝિકલી સુપ્રીમ કોર્ટે રક્ષણ આપ્યું છે કે કોઈ વ્યક્તિ ગુનેગાર છે અથવા ગુનેગારની આશંકા છે, તમે એને અરેસ્ટ કરેલો છે, તો એકને કહેવાય કે જે પોતે દોષી છે અથવા જેના ઉપર દોષની શંકા છે, એવા કોઈ પણ વ્યક્તિને તમે પકડ્યો છે, ભલે એને ગમે એવો અપરાધ કર્યો હોય, પણ એના અપરાધની સજા તમે એનું ઘર તોડીને એના ફેમિલી મેમ્બરને આપી શકતા નથી. તો બેઝિકલી સુપ્રીમ કોર્ટ દ્વારા બહુ મોટું જજમેન્ટ આપેલું છે કે આમાં શું થતું હતું બેઝિકલી, કે ભાઈ જે ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલો ને ઘર તોડી નાખતા હતા. તો ઘર એક સિંગલ વ્યક્તિની પ્રોપર્ટી નથી હોતું. ઘરની અંદર બની શકે આખો પરિવાર રહેતો હોય. પરિવારમાં માતા પિતા ભાઈ બહેન એ બધાનો કોઈ વાક પણ ના હોય, તો એને સજા ન મળવી પડે. તો બેઝિકલી જે આ ઘર તોડવાવાળું જે કામકાજ છે એ અટકાવવા માટે કીધેલું છે. હવે સરકાર અટકાવે કે નથી અટકાવતું એ આપણને ભવિષ્યમાં ખબર પડશે. બીજી એક ઇન્ફોર્મેશન આપેલી છે બેઝિકલી ઓડિશા રાજ્યને લઈ છે. ઓડિશા રાજ્યના ઇલેક્શનમાં બીજેપી સરકારે સુભદ્રા યોજનાની વાત કરી છે. પહેલા જ માહિતી આપી દઉં છું, યુપીએસસી માટે અગત્યની નથી, યાદ રાખજો. હું ઘણી બધી રાજ્યવાળી માહિતી આની પહેલા પણ મેં તમને કીધી હતી, જ્યારે તમિલનાડુમાં જે એક્ટર વિજય છે એની પણ પોલિટિકલ ઇન્ફોર્મેશન આવી હતી, ત્યારે પણ મેં તમને કીધું હતું, અત્યારે કહું છું. રાજ્ય વાઇઝ ઇન્ફોર્મેશન બહુ અગત્યની ના હોય, બહુ મોટા એડમિનિસ્ટ્રેટિવ કે બહુ મોટા સર્વિસ સોશિયલ ઇમ્પેક્ટ વાળી ન્યૂઝ ના હોય ત્યાં સુધી યુપીએસસી ને પૂછતું નથી. પણ આ સુભદ્રા યોજના શું છે, કારણ કે કરંટમાં એની વારંવાર ચર્ચા આવવાની છે, એટલા માટે હું એકવાર કહી દઉં છું અત્યારે થોડુંક ડિટેલમાં. ભવિષ્યમાં આની જ્યારે કોઈ પણ ન્યૂઝ આવશે તો હું માત્ર એનું ખાલી નામ લઈશ. તો સુભદ્રા યોજનામાં એ વાત કરવામાં આવી હતી કે જે મહિલાઓ હશે એને 50,000 રૂપિયા આપવામાં આવશે. મહિલાઓને 50,000 રૂપિયામાં આવશે. શરૂઆતમાં જાહેરાત 2 વર્ષ માટે હતી. બાદમાં સરકાર બન્યા બાદ આની અંદર ફેરફાર કરવામાં આવશે કે 50,000 રૂપિયા આપવામાં તો આવશે, પણ 5 વર્ષ માટે. અને આની અંદર પણ સ્પેસિફિકેશન એજ ક્રાઇટેરિયા એડ કરવામાં આવશે, 21 વર્ષથી લઈને 60 વર્ષ. બની શકે કે આ પાંચ વર્ષમાં 50,000 આપવાનું હોય તો દર વર્ષે 10,000 આપવામાં આવે, અથવા મંથલી 1,500 હિસાબે દર મહિને આપવામાં આવે. ક્યાં સુધી? 50,000 થાય ત્યાં સુધી. તો આ બાબત સુભદ્રા યોજના શું છે એના માટે છે કે આની અંદર મહિલાઓને બેઝિકલી પૈસા મળશે, જે કાં તો એના ફેમિલી માટે યુઝ કરી શકે છે, કાં તો એ ધારે તો કોઈ પણ નાનો લઘુ જે પણ આનું નાનું કામ થઈ શકતું છે એ આનાથી કરી શકશે. સૌથી વધારે અગત્યની છે એ છે જીએસ પેપર 2 માટે. જીએસ પેપર 2 માટે આઈઆર પોઈન્ટ ઓફ વ્યૂ, ઇન્ડિયા આઈઆર માટે ઇન્ડિયા બ્રુનેઈ રિલેશન અને ઇન્ડિયા સિંગાપુર રિલેશન. ઇન્ડિયા બ્રુનેઈ રિલેશન, ઇન્ડિયા સિંગાપુર રિલેશન. તો હાલમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર એ બ્રુનેઈ અને સિંગાપુરની વિઝિટમાં છે. તો એ વિઝિટ હિસાબે આપણા માટે અગત્યનું થઈ જશે. પહેલી ઇન્ફોર્મેશન તમારે અહીંયા જે જોવાની છે એ છે મેપ. વર્લ્ડ મેપની અંદર જે સિંગાપોર અને બ્રુનેઈ છે એ ક્યાં છે. તો આની પહેલા મેં તમારી સાથે ડિસ્કશન કર્યું હતું, એ તો સાઉથ ચાઇના સીમાં. સાઉથ ચાઇના જ્યારે સીની વાત આવી હતી ત્યારે મેં તમને સાઉથ ચાઇના સીમાં ઉપર ફિલિપિન્સ, આ પછી તાઇવાન જાપાન વાળી વાત કરી હતી. સાઉથ ચાઇના સીમાં નીચે
મલેશિયા, ઇન્ડોનેશિયા. તો અહીંયા તમે એક જે આ નાનકડું એવું જોવો છો, આ છે સિંગાપોર. અને અહીંયા અહીંયા તમે જે આ જોવો છો, આ છે બ્રુનેઈ. તો બે કન્ટ્રી છે, બંનેનું મહત્વ છે. બ્રુનેઈ અને ઇન્ડિયાના રિલેશન છે નેચરલ ગેસ માટે. નેચરલ ગેસ આપણે આયાત કરીએ છીએ બ્રુનેઈમાંથી. અને સિંગાપોરને આપણે ટેકનોલોજીમાં, સેમિકન્ડક્ટરના ફિલ્ડમાં આપણે આદાન પ્રદાન કરીએ છીએ. તો એ રિલેશન વધારવા માટે આપણે તત્પર અહીંયા છીએ. તો એ જ ઇન્ફોર્મેશન આ કરવાનું છે. આ બધી વસ્તુ તમારે આયરની અંદર નોટ્સ કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓના મને રિક્વેસ્ટ આવી હતી કે સર આ આપણે ડેલી કરંટ અફેર કરીએ છીએ, એમાં કઈ વસ્તુ નોટ્સ કરવાની ને કઈ નહીં કરવાની. તો એવા દરેક વિદ્યાર્થીઓને હું અહીંયાથી જે વસ્તુ કહું કે આ વસ્તુ તમે નોટ કરજો તમારા નોટ્સની અંદર, એમાં કરવાનું છે. આના માટે તમને સબ્જેક્ટ અને સબ્જેક્ટની અંદર ટોપિક ખબર હોવા પડે તો પોસિબલ બનશે. અને ના ખબર હોય તો આપણી જે સિલેબસ વાળો જે લેક્ચર છે એ જરાક જોઈ લેજો, એટલે આઈડિયા આવી જશે. તો બ્રુનેઈની કેપિટલ જે છે શેરી બાગવાન, ત્યાં ઉતરેલા છે આપણું ડેલિગેટ્સ, જેમાં આપણા નિર્મલા સીતારમન, જયશંકરજી બધા અવેલેબલ છે. બ્રુનેઈના જે સુલતાન છે હસનલ બુલકેશ, એને મળશે જે સૌથી લાંબુ શાસન કરવા વાળા રાજવંશ છે, મોનાર્ક. સિસ્ટમ પણ અગત્યની છે આપણા પોલિટી પોઈન્ટ ઓફ વ્યૂ, કે ક્યાં ડેમોક્રેસી છે, ક્યાં મોનાર્કી છે, ક્યાં રિપબ્લિક છે, ક્યાં નથી, દરેક વસ્તુ. અને આપણે ઇન્ડિયા અને બ્રુનેઈ સ્પેસ કોઓપરેશન લઈને એમઓયુ સાઇન કરશે. એમઓયુ નું ફૂલ ફોર્મ થાય મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એક પ્રકારનું લીગલ ડોક્યુમેન્ટ કે જેની અંદર આપણે બે જે સહમત હોય ઇન્ડિયા અને બ્રુનેઈ એ સાઇન કરે. તો સ્પેસ કોઓપરેશન લઈને કામ કરશે, જેમાં સેટેલાઇટ ટ્રેકિંગ અને બીજી બધી બાબત આવશે. પછી અહીંયા ડિસ્કશન આપેલી છે એ છે સિંગાપોર માટે. તો વિદ્યાર્થી મિત્રો, સિંગાપોર અને ઇન્ડિયાના રિલેશન ટેકનિકલ વધારે છે. સિંગાપોર ટેકનોલોજી માટે જાણીતો છે. તો એમના પ્રાઇમ મિનિસ્ટર, સિંગાપુરના પ્રાઇમ મિનિસ્ટર લોરેન્સ વોંગ, એની સાથે મુલાકાત કરશે. બેઝિકલી અહીંયા જે ઇન્ડિયા અને શ્રીલંકા જે એગ્રીમેન્ટ ઉપર 4 એગ્રીમેન્ટની વાત કરી છે, એમાં એક છે સેમિકન્ડક્ટર ઉપર સૌથી વધારે ફોકસ હોય છે ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરનું. તો સેમિકન્ડક્ટર, ડિજિટલ કોઓપરેશન, હેલ્થ કેર અને સ્કિલ. અહીંયા સ્પેશિયલાઇઝ સ્કિલ મેન્શન નથી કરેલી, પણ એ ટેકનોલોજી બેઝ હશે કે કોઈ પણ ટેકનોલોજી સિંગાપોર ડેવલપ કરે છે તો એનો બેનિફિટ ઇન્ડિયાને પણ મળે. તો ટેકનોલોજીના આદાન પ્રદાનની વાત કરી છે. બીજું, કોઓપરેશન ઇન આસિયાન મેમ્બર કન્ટ્રીઝ. આ સાઉથ ઈસ્ટ એશિયન કન્ટ્રી આસિયાન ગ્રુપિંગની અંદર જ છે, અને એમાં પણ હજી કોર્ડિનેશન વધે એવી આશા. હવે ઇન્ડિયામાં વાત કરીએ, જે સિંગાપોર છે, સિંગાપોર એ ઇન્ડિયાનું 6th લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર છે. 6th લાર્જેસ્ટ. તો અહીંયા એક વસ્તુ ખ્યાલ આવી ગયું કે સિંગાપોર છે ઇન્ડિયાનું 6th લાર્જેસ્ટ છે, મતલબ આની પહેલા 5 હશે. તો એ કયા છે? તો એ પણ તમારે અહીંયા યાદ રાખવાનું છે. અહીંયાથી ક્વેશ્ચન બનશે ઇન્ડિયાના ટ્રેડિંગ પાર્ટનર. તો ઇન્ડિયાના ટ્રેડિંગ પાર્ટનરને લઈને હું તમારી સાથે અત્યારે જે ઇન્ફોર્મેશન શેર કરું છું, આ છે 2023ની ઇન્ફોર્મેશન. 2023ની ઇન્ફોર્મેશન. એમાં નંબર 1 ઉપર છે અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ અમેરિકા. પછી છે યુએઈ, યુનાઇટેડ આરબ અમીરાત. પછી છે નેધરલેન્ડ. પછી છે ચાઇના. પછી છે બાંગ્લાદેશ અને સિંગાપોર. સિંગાપોર 6ઠ્ઠા નંબરે છે. 1 2 3 4 5 6. આ ડેટા અપડેટ થયા કરે છે, એટલે તમારે ખાલી ક્રમ યાદ રાખવાનો છે, થોડો ઘણો નંબર. જે વિદ્યાર્થીઓને ખ્યાલ હોય ઇન્ડિયા ચાઇનામાં શું એક્સપોર્ટ કરે છે, એ વિદ્યાર્થીઓ કમેન્ટ કરશે કમેન્ટ બોક્સની અંદર. તો આ બેઝિકલી ટોપ એક્સપોર્ટ પાર્ટનર છે. મોસ્ટ ઓફલી કેસમાં તો જે કન્ટ્રી સાથે આપણે ટ્રેડ ડેફિસિટ છીએ, મોટા કન્ટ્રી સાથે, પણ અમુક કન્ટ્રી એવા છે કે જેમાં આપણે સરપ્લસ છીએ. તો એ આપણા માટે અગત્યનું છે. આની અંદર એક જ ઇન્ફોર્મેશન છે, એક્સપોર્ટ. પછી ટ્રેડ ડેફિસિટ છે એ કઈ રીતે ખબર પડશે? તો એમાં આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંનેની બાદબાકી કરવાની હોય. જો ભારત વધારે એક્સપોર્ટ કરતું હોય તો ભારત સરપ્લસ કહેવાય, અને ભારત ઓછું એક્સપોર્ટ કરતું હોય તો ભારત ડેફિસિટ કહેવાય. તો ડેફિસિટમાં અત્યારે નંબર 1 ઉપર ચાઇના છે. આપણે સૌથી વધારે ચાઇનાથી વસ્તુ ઇમ્પોર્ટ કરીએ છીએ અને સૌથી ઓછી એક્સપોર્ટ કરીએ છીએ. સૌથી ઓછી તો નહીં, પણ મતલબ ટ્રેડ ડેફિસિટ આપણો અત્યારે ઇન્ડિયા અને ચાઇનાનો વધારે છે. તો આ ઇન્ફોર્મેશન તમારે તૈયાર કરવાની રહેશે કરંટ અફેર બેઝ. અને અહીંયા જે પણ ઇન્ફોર્મેશન આપેલી છે કોના માટે? સિંગાપોર માટે, બ્રુનેઈ માટે, આઈઆરમાં અગત્યની થશે. પછી જે છે એ છે એગ્રીમેન્ટ. એ છે AITI, જે આસિયન ઇન્ડિયા ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટ, કે જેની અંદર ઇન્ડિયા અને સિંગાપોરનો ટ્રેડ હજી વધે એવી આપણે વ્યવસ્થા કરશું. અને બ્રુનેઈ માટે અહીંયા ક્લિયર કટ આપેલું છે નેચરલ ગેસ માટે.
ભારત બ્રુનેઈમાંથી નેચરલ ગેસ લાવે છે, તો એના વધતા ભાવ ભારતની માટે એક ચિંતાનો વિષય છે. તો એમાં કંઈક સુધારો થાય એ જરૂરી અને અગત્ય શા માટે છે? કારણ કે રશિયન ક્રૂડ ઓઇલ બાદ આપણો એક જ અલ્ટરનેટિવ છે, એ છે બ્રુનેઈ. તો આઈઆર પોઈન્ટ ઓફ વ્યૂ આ જે ટોપિક છે, મેં જેટલી વસ્તુ તમને નોટ્સ કરવાની કીધી છે એ તમારે કરવાની રહેશે. બેઝિકલી આઈઆરની અંદર ઇન્ડિયા બ્રુનેઈ, ઇન્ડિયા સિંગાપુર રિલેશનશિપ. હવે પછીની જે એક મહત્વની બાબત જે છે એ છે કે હાલમાં લોકસભા અને રાજ્યસભા એની અંદર જે ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી છે, ડિપાર્ટમેન્ટલ પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી છે, જે પરમનન્ટ હોય છે, જેની અંદર લોકસભા અને રાજ્યસભા બંનેના મેમ્બર હોય છે, જે 24 છે. આ બેઝિકલી ઇન્ડિયન પોલિટી જીએસ પેપર 2 માં ટોપિક છે, ડિપાર્ટમેન્ટલ પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી. ઓલરેડી મેન્સમાં ક્વેશ્ચન પૂછાઈ ગયું છે, નિયમિત રૂપથી પૂછાય છે. આનું કારણ છે શું? તો આના મેમ્બર બનવાને લઈને જે બીજેપી મતલબ એનડીએ અને કોંગ્રેસ યુપીએ સરકારમાં ખેંચતાણ ચાલે છે. એ ખેંચતાણ આપણા માટે અગત્યનું છે. આપણા માટે અગત્યનું છે એ છે 24 ડિપાર્ટમેન્ટલ પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી કઈ છે અને એની અંદર કેટલા મેમ્બર હોય, તેમાં કોણ ચેરમેન બને, એ દરેક બાબત થિયરીમાં તમારે તૈયાર કરવાની રહેશે. પાર્લામેન્ટ પાર્ટ 5 ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના પાર્ટ 5 ના લેક્ચર ઓલરેડી યુટ્યુબ અને એપ્લિકેશનમાં અવેલેબલ છે, તો એ પણ જોજો તો તમને ઘણી બધી ક્લેરિટી આવી જશે. હવે મોસ્ટ ટાઈમ બી છે આ એક ટોપિક, બરાબર, કોઈ પણ જગ્યાએ થિયરીમાં નહીં કવર થાય, કારણ કે અત્યારે જ સરકારે જાહેરાત કરી છે. અને આમાંથી યાદ રાખજો 2025 અને 26માં તમને નિયમિત રૂપથી આમાં ક્વેશ્ચન જોવા મળશે. ટોપિક આવશે જીએસ પેપર 3 અને જીએસ પેપર 2 એગ્રીકલ્ચર બંનેમાં છે, 2માં છે અને 3માં છે. તો એગ્રીકલ્ચરને લઈને સરકારે 14,235 કરોડની જાહેરાત કરી છે. બેઝિકલી 7 સ્કીમ એનાઉન્સ કરી છે. એમાં અગત્યની જે છે એ આપણે મુખ્ય 6ની ડિસ્કશન અહીંયા કરીએ છીએ. તમારે નોટ્સ કરવાની છે. તમે એગ્રીકલ્ચરના જે જીએસ પેપર 3 છે એમાં એગ્રીકલ્ચર એની અંદર સરકારે શરૂ કરેલી સ્કીમ. તો પહેલું છે એ છે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન. આ પહેલી છે. તો આની અંદર શું કરવામાં આવશે કે જે પણ મતલબ સ્ટેટ હોય, યુનિયન ટેરિટરી હોય, જે પણ હોય, તો જે ખેડૂત હશે એગ્રી સ્ટેક થ્રુ ફાર્મર હશે પોતાનું રજીસ્ટ્રેશન કરશે. વિલેજમાં કેટલી ભૂમિ છે, કયો પાક છે અને એ પાકમાં શું ઉગાડેલું છે, એ બધી ઇન્ફોર્મેશન રજીસ્ટર કરશે બેઝિકલી ડિજિટલ એગ્રીકલ્ચર મિશનની અંદર. પછી જે છે બીજા નંબરની એ છે કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ. તો આની અંદર બેઝિકલી જીઓ પાર્સલ સેટઅપ ટુ યુનિફાઈડ રિમોટ સેન્સિંગ બેઝ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવશે ખેડૂતો સાથે. કે ભાઈ માની લો કે ભાઈ એન્વાયરમેન્ટના ચેન્જ થવાની સાથે કયા પાક ઉપર શું અસર થશે, એ મુજબ પાક, ભૂમિ અને ક્લાઇમેટિક કન્ડિશન, વેધર આધારે પાણીની સમસ્યા રહેશે કે નહીં રહેશે, એ બધી ઇન્ફોર્મેશન શેર કરવામાં આવશે ખેડૂતો સાથે, બેઝિકલી ફાર્મર સાથે એગ્રીકલ્ચર રિલેટેડ ઇસ્યુ, કે જેથી ફાર્મર પોતાનો સૌથી યોગ્ય પાક ઉગાડી શકે અને જે અનિશ્ચિતતા છે એગ્રીકલ્ચરમાં પાકને લઈને, પાણીની, ક્લાઇમેટની, એ બધી આપણે ટાળી શકીએ. પછી જે છે એ છે સોઇલ પ્રોફાઇલ મેપિંગ. સોઇલ પ્રોફાઇલ મેપિંગ આની અંદર બેઝિકલી જે સોઇલ હશે એની પ્રોફાઇલ હશે એને ઓબ્ઝર્વ કરવામાં આવશે અને એના ઓબ્ઝર્વ કરીને 142 મિલિયન હેક્ટર એગ્રીકલ્ચર લેન્ડ હશે એ આની અંદર સર્વે કરવામાં આવશે અને એમાં ટાઈમ ટુ ટાઈમ ફાર્મરને અપડેટ પ્રોવાઈડ કરવામાં આવશે રિગાર્ડિંગ સોઇલ હેલ્થ એન્ડ સોઇલ બેનિફિટ ટાઈપ. તો એ ઉપયોગી થશે. પછી વાત કરી છે ક્રોપ સાયન્સ ફોર ફૂડ એન્ડ ન્યુટ્રિશન સિક્યુરિટી. તો આના માટે 3,979 કરોડ ફાળવેલા છે. હવે તમને જો સિંગલ તમારે આ બધી ઇન્ફોર્મેશન તૈયાર કરવાની છે. સામાન્ય રીતે કેટલા રૂપિયા ફાળવેલા છે એ તમારે યાદ ન કરવું હોય તો ચાલશે, પણ હું તમને સલાહ આપું છું કે સ્કીમ વાઇઝ જેટલા રૂપિયા ફાળવેલા હોય, જેમાં ઇન્ડિવિજ્યુઅલી અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. હાલાકી આ ન્યૂઝ બેઝ છે. સરકારે ગઈકાલે જાહેરાત કરીને આજે ન્યૂઝમાં આવી ગયું છે. હજી આની ઉપર નિયમિત રૂપથી એડિટોરિયલ આવશે. પછી આવનારા 1 કે 2 વર્ષમાં સરકારે આમાં શું અચીવમેન્ટ કર્યું એનો રિપોર્ટ આવશે. તો રિપોર્ટ બેઝ ઇન્ફોર્મેશન જે હશે, એનાલિટિકલ ઇન્ફોર્મેશન, એ યાદ રાખવા ટ્રાય કરજો. પણ મેં તમને કીધું છે આ બધા મોસ્ટ ટાઈમ ટોપિક છે, પૂછાશે. કરંટ અફેરમાં જે ઇન્ફોર્મેશન છે થિયરીમાં છે નહીં, અને યુપીએસસી ડાયરેક્ટ આવી વસ્તુને ફોકસ કરે છે. પછી અહીંયા વાત કરી છે કે ભાઈ આની અંદર જે ક્લાઇમેટ રિસિલન્સ છે, ફૂડ સિક્યુરિટીને લઈને 2047 સુધી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એગ્રીકલ્ચરની અંદરની જેટલી પણ અનિશ્ચિતતા છે એ દૂર કરીને એને સ્ટેબલ કરવા ટ્રાય કરશે.
આની સાથે સાથે લાસ્ટ જે છે મતલબ ઇમ્પોર્ટન્સમાં એ છે કે આપણે ફાર્મરોને જીવન સુધારવા માટે એને એગ્રીકલ્ચરનું એજ્યુકેશન આપશું, મેનેજમેન્ટ શીખવાડશું, સોશિયલ સાયન્સ એન્ડ કેબિનેટ ક્લિયરન્સ આપશું કોઈ સહાય કે અન્ય કોઈ પણ બેનિફિટ જોતા હોય તો એના માટે. લાસ્ટ છે એ છે લાસ્ટ વાત કરીએ તો સસ્ટેનેબલ લાઈવ સ્ટોક હેલ્થ એન્ડ પ્રોડક્શન. તો આની અંદર બેઝિકલી જે લાઈવ સ્ટોક અને ડેરી બિઝનેસ છે મતલબ જે પશુપાલન એ સાથે કરે છે એના માટે આપણે વ્યવસ્થા કરશું. પછી આપેલ છે હોર્ટિકલ્ચર. હોર્ટિકલ્ચર મતલબમાં ફ્લાવર એન્ડ ફ્રૂટ એન્ડ વેજીટેબલ. ઓકે, આ સંયુક્ત રીતે હોર્ટિકલ્ચરમાં આવે છે એવા પાકો જે જલ્દી ખરાબ થઈ શકે છે. તો એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, કોલ્ડ સ્ટોરેજ માટે, માર્કેટ એક્સેસિબિલિટી માટે એના માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. લાસ્ટ જે છે પ્રમોટ ટ્રોપિકલ, સબટ્રોપિકલ, ટેમ્પરેટ હોર્ટિકલ્ચર ક્રોપ. હવે ટ્રોપિકલ અને સબટ્રોપિકલ. તો ટ્રોપિકલ એવું સમજો કર્કવૃત અને મકવૃતના ભાગને આપણે ટ્રોપિકલ કહેશું. પછી આવશે સબટ્રોપિકલ, પછી આવશે ટેમ્પરેટ ઝોન. તો આ બધામાં ઉગી શકે એવા હોર્ટિકલ્ચરને આપણે પ્રમોટ કરશું. રૂટ, ટુબર, બલ્બોસ એન્ડ એરાઇડ ક્રોપ, વેજીટેબલ, ફ્લોરિકલ્ચર, મશરૂમ ક્રોપ્સ કે જેનાથી જે એગ્રીકલ્ચર એક્ટિવિટીમાં ડાયવર્સિફિકેશન આવે પાકનું અને ખેડૂતોની જે આવકની ડિપેન્ડન્સી છે એક ક્રોપ ઉપર એ ઘટે. અને લાસ્ટ છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વિલ ગેટ 1,202 કરોડ, જેમાંથી 1,115 કરોડ જે હશે એ નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ ઉપર ખર્ચ કરી શકશે. હવે જુઓ, આ બધી જાહેરાત છે. હજી સરકારે જે જાહેરાત કરી છે પછી તમારે જોશું જાહેરાત કર્યા બાદ એકચ્યુઅલી ગ્રાઉન્ડ લેવલ ઉપર કેટલું કામ થાય છે અને એના શું બેનિફિટ ફાર્મરોને મળે છે આ પૂછાશે. આ વાત થઈ ગઈ બધી સ્કીમ. સરકારે ટોટલ 14,235.30 કરોડની યોજનાઓનું જાહેરાત કર્યું છે. આ કેવું છે? આ જે જાહેરાત છે પછી કામ શું થશે એના ઉપર આધાર રાખશે. હવે અહીંયા 240 એરો એન્જિન સુકોઈ 30 MK એરક્રાફ્ટ માટે ભારતમાંથી યુઝ કરવાના રહેશે. તો આખા ઓલરેડી સુકોઈ Su-30 MKI એરક્રાફ્ટ છે, લડાકુ એરક્રાફ્ટ છે, એની ચર્ચા આપણે પ્રિવિયસલી કરી ચૂક્યા છીએ. બે ટોપિક કવર કરશે જીએસ પેપર 3માં. એક આવશે ઇકોનોમી અને એક આવશે સાયન્સ ઇનટેક. સાયન્સ ઇનટેકની અંદર આ ડિફેન્સની અંદર આવશે કારણ કે આપણે ડિફેન્સ માટે બેઝિકલી ઇન્ડિયન એરફોર્સ માટે આપણે આ રિક્રુટમેન્ટ કરીએ છીએ, મતલબ લઈએ છીએ, ખરીદી કરીએ છીએ. ઇકોનોમીમાં આવશે ઇન્ડસ્ટ્રી, બરાબર. એની અંદર આવશે PSU પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, એ છે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ. આની અંદર બેઝિકલી સરકારે કેટેગરી બનાવી છે બાય ઇન્ડિયન કેટેગરી. આ યાદ રાખજો, આ ઘણી બધી જગ્યાએ આવશે બાય ઇન્ડિયન કેટેગરી. કેટેગરી બનાવવાનો મેઇન પર્પઝ શું હતો કે ભાઈ એવી ઘણી બધી વસ્તુ છે જે સારી ક્વોલિટીમાં ભારત પોતે બનાવે છે. તો જ્યારે પણ આપણે કોઈ પણ કંપની, કોઈ પણ સેક્ટર અથવા કોઈ ડિપાર્ટમેન્ટને આપણે કોઈ પણ વસ્તુ પરચેસ કરવાની પરમિશન આપી અને એની અંદર એવું લખેલું હોય કે બાય ઇન્ડિયન કેટેગરીમાંથી જ આ વસ્તુ ખરીદવાની, એનો મતલબ આ વસ્તુ તમે જે ખરીદશો એ મેડ ઇન ઇન્ડિયા હોવી પડે. તો એવી જ રીતે જે Su-30 MKI એરક્રાફ્ટની અંદર જે બનાવવાના છે એની અંદર જે એન્જિન યુઝ થશે, એન્જિન કોને બનાવેલા હશે? હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડે. અને આ કોસ્ટ કેટલી છે? 26,000 કરોડ. તો આનાથી શું છે? ધીરે ધીરે ઇન્ડિયન જે એરોનોટિકલ કંપનીઓ હશે એ ડેવલપ થશે એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર ઇન્ડિયન સ્ટાર્ટઅપ એન્ડ મેક ઇન ઇન્ડિયા. આગળ વધીએ. હું વારંવાર તમને કહું છું વિદ્યાર્થી મિત્રો, જે પણ કોઈ ઇન્ફોર્મેશન હું તમને આપું, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યની હશે આપું, અને કોઈ ઇન્ફોર્મેશન ન્યૂઝ કોઈ છૂટતી નથી, પણ જે રિપીટ ન્યૂઝ હશે એ હું ડિસ્કસ નથી કરતો. કારણ કે માનો કે જે ન્યૂઝ આજે ડિસ્કસ કરી હશે એ કાલે ફરીથી હું ડિસ્કસ નહીં કરું. હા, એમાં ઓવરવ્યૂ તમને આપી દઈશ. તો તમે રેગ્યુલર બેઝ ઉપર જે એનાલિસિસ છે જોવો. આ એનાલિસિસ યુટ્યુબ અને એપ્લિકેશનમાં ફ્રીમાં આપણે વિદ્યાર્થીઓ માટે અવેલેબલ કરાવેલું છે. પીએમઆઈ અગત્યનું છે, પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ. આ આપણે શા માટે જોઈએ છે? આ જોઈએ છે ખાલી ઇકોનોમી માટે, કે ઇકોનોમીમાં મતલબ તેજી છે કે મંદી છે એ આનાથી ખબર પડશે. પ્રાઇવેટ ફર્મ છે HSBC ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ, જે આ ઇન્ડેક્સ બહાર પાડે છે. આ સામાન્ય રીતે નેક્સ્ટ મંથ બહાર પડે છે. મતલબ અત્યારે આપણે સપ્ટેમ્બરમાં ડિસ્કસ કરીએ છીએ, એનો મતલબ તમારે એવું માનીને ચાલવાનું કે ઓગસ્ટનો ડેટા હશે. ઓગસ્ટનો જે ડેટા છે એ 57.5 છે. લાસ્ટ જુલાઈનો હતો એ તો 58.1. મતલબ ધીરે ધીરે ઘટે છે. એ શું બતાવે છે? માર્કેટમાં ડિમાન્ડ ઓછી છે. તો આનાથી એક આઈડિયા આવે છે કે માર્કેટમાં ડિમાન્ડ નથી, તો હાલમાં જે રોજગારલક્ષી તણાવ અને ઘણી અન્ય બાબતો આપણે જોશું. આજના ટોપિકનો લાસ્ટ ટોપિક છે રિટેલ ઇન્વેસ્ટર સેલ 50% ઓફ IPO પરચેસ. તો આપણે જોઈએ છીએ IPO કલ્ચર ધીરે ધીરે વધતું જાય છે. અત્યારે જે પણ IPO આવે છે એકદમ સામાન્ય રિક્વાયરમેન્ટ હોય
100 કરોડની રિક્વાયરમેન્ટ હોય તો આપણે એને મતલબ 100 કરોડની રિક્વાયરમેન્ટની આપણે 10,000 થી 15,000 કરોડ રૂપિયા આપણે આપીએ છીએ. કેમ? કારણ કે આઈપીઓમાં એક ટ્રેન્ડ જોવા મળે છે કે વધારે આઈપીઓ ફાઇલ થાય અને જ્યારે લિસ્ટેડ થાય ત્યારે એમાં 10%, 20% અથવા 50% લઈને 100% સુધીના રિટર્ન જોવા મળે. તો જેવો જેને આઈપીઓ અલોટમેન્ટ આવે, આઈપીઓ અલોટમેન્ટની પ્રોસેસ માટે ઓલરેડી હું લાસ્ટ ટાઈમ એક તમને ઇન્ફોર્મેશન ઓલરેડી આપી ચૂક્યો છું. તો જૂનું એનાલિસિસ તમે ના જોયું હોય ઓગસ્ટ મહિનાવાળા, તો ઓગસ્ટ મહિનાવાળા એનાલિસિસ જોવો. એની અંદર આ બધી ઇન્ફોર્મેશન આઈપીઓની ડિસ્કસ કરેલી છે. આ બેઝિકલી આ ટોપિક આવશે જીએસ પેપર 3, એની અંદર ઇકોનોમી, એની અંદર ફાઇનાન્શિયલ માર્કેટ, એની અંદર પ્રાઇમરી માર્કેટ ને સેકન્ડરી. આઈપીઓ પ્રાઇમરી માર્કેટ સાથે છે, શેર જે છે સેકન્ડરી માર્કેટ છે. તો ભારતીય જે આઈપીઓ ભરનારા રિટેલ ઇન્વેસ્ટરો છે એ છે ડિસ્પોઝિશન ઇફેક્ટ. આની અંદર શું હોય બેઝિકલી કે ભાઈ એવી કોઈ કંપની જેના તમે શેર લીધા અને લીધાની સાથે એ શેર જો તૂટે છે, મતલબ લોસ હોય છે, તો આપણે એ શેરને હોલ્ડ કરીએ છીએ. અને કોઈ એવા શેર કે જે તમે લીધા અને એ વધ્યા, મતલબ 10%, 20% તમને પ્રોફિટ દેખાડે છે, તો આપણે એને તરત સેલ કરીએ છીએ. આને કહેવાય ડિસ્પોઝિશન ઇફેક્ટ. આ યાદ રાખજો, વોટ ઇઝ ડિસ્પોઝિશન ઇફેક્ટ. હવે તમને ઘણી વખત વિદ્યાર્થીઓ મને ફાઇનાન્શિયલ માર્કેટ, શેર માર્કેટની ઘણી બધી બાબતો યુપીએસસી પૂછે છે. હમણાં યુપીએસસી એ પૂછવાનું ચાલુ કરી દીધું છે. તો એ મને રીઝન પૂછે, સર એટલું તૈયાર કરવાનું, આ પણ સમજવાનું. તો સમજવાનું તમારે વધારે કશું જ નથી. કરંટ અફેરમાં જે બાબતો આવે, હવે આ ડિસ્પોઝિશન ઇફેક્ટ જે હશે એ થિયરીમાં તમે જ્યાં શોધવું હોય, જે પણ XYZ બુક લેવી હોય, મટીરિયલ લેવું હોય, કશે એક્સપ્લેન નહીં કરેલું હોય, અને કરેલું હશે તો કોઈ ધ્યાન નહીં દીધું હોય. અહીંયા એકદમ સિમ્પલી એને ડિફાઇન કરેલું છે. ગેન ઓન લિસ્ટિંગ, મતલબ લિસ્ટિંગમાં કાં તો વધારો થશે કાં તો ઘટાડો થશે. જો લોસ થશે તો આપણે હોલ્ડ કરશું, અને પ્રોફિટ હશે તો આપણે સેલ કરશું, મતલબ પ્રોફિટ બુક કરી લેશું. તો આને ડિસ્પોઝિશન ઇફેક્ટ કીધું. તો હવે આ બેઝિકલી ફિલિમ્સમાં ક્વેશ્ચન બની જશે. વિદ્યાર્થીને લાગશે ઇકોનોમી અઘરું છે. અઘરું નથી. કરંટ અફેર ફોકસ નથી કરતા, એ ભૂલ છે. તો આશા રાખું છું અહીંયા જે પણ માહિતી આપી એ તમને ખૂબ ઉપયોગી નીવડી હશે. કોઈ ડાઉટ આમાં હોય તો પણ વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ માહિતી તમને ગમે છે તો આને લાઇક કરો, કોઈ ડાઉટ છે તો કમેન્ટ કરો, અને અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. બરાબર, હું ક્વોલિટી એનાલિસિસ તમને બહુ ઓછા સમયમાં આપવા ટ્રાય કરું છું. અને મેં તમને કીધું એ રીતે વિદ્યાર્થીની ડિમાન્ડ ઉપર બહુ જલ્દી આપણે આનું લાઈવ એનાલિસિસ લાવશું, જેમાં તમને કોઈ પણ લાઈવ ડાઉટ હશે તો તમે ડાયરેક્ટ પૂછી શકશો. અને ત્યાં સુધી તમે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ જોઈન કરી લેજો. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે તમારા સમક્ષ હું ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.